શું તમે સંગીતનું સાધન વગાડી શકો છો કે કોઈ વાદ્ય કે વાજિંત્ર વગાડી શકો છો? એવું મારે અંગ્રેજીમાં કોઈને પૂછવું હોય તો હું પૂછીશ, કેન યુ પ્લે અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? જો હું કોઈ વાદ્ય વગાડી શકતો ના હોય કે કોઈ સંગીતનું સાધન વગાડી શકતો ના હોય તો હું કહીશ, ના, હું કોઈ વાદ્ય વગાડી શકતો નથી. આ જ વસ્તુ મારે અંગ્રેજીમાં કહેવી હોય તો હું કહીશ, નો, આઈ કાન્ટ પ્લે એની ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે કોઈને પૂછવું હોય, તમારું મનપસંદ ગીત કયું છે? તો અંગ્રેજીમાં આપણે પૂછીશું, વોટ ઇઝ યોર ફેવરેટ સોંગ? જો મારું પ્રિય ગીત, હું કહીશ કે મારું પ્રિય ગીત રંગ દે બસંતી છે. અહીં તમારા પ્રિય ગીતનું નામ આપી શકો છો. તો હું અંગ્રેજીમાં કઈ રીતે બોલીશ? હું કહીશ, માય ફેવરેટ સોંગ ઇઝ રંગ દે બસંતી. આપણે કોઈને પૂછવું હોય, તમારી મનપસંદ રજા કઈ છે? તો આપણે અંગ્રેજીમાં પૂછીશું, વોટ ઇઝ યોર ફેવરેટ હોલિડે? જો મારી પ્રિય રજા દિવાળી છે એવું મારે કહેવું હોય તો હું કહીશ, માય ફેવરેટ હોલિડે ઇઝ દિવાળી. આપણે કોઈને પૂછવું હોય કે તમારી મનપસંદ ઋતુ કઈ છે? તો આપણે અંગ્રેજીમાં પૂછીશું, વોટ ઇઝ યોર ફેવરેટ સિઝન? જો મારી પ્રિય ઋતુ ઉનાળો છે એવું મારે કહેવું હોય તો હું અંગ્રેજીમાં કહીશ, માય ફેવરેટ સિઝન ઇઝ સમર.